નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે. ત્યારે મિત્રો આજે આપણે કોની સાથે મળવાનું છે, હું વાત કરવાની એ તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો આપણે દર વખતે જે છે એ કંઈક ને કંઈક એ નવી વાત જે છે કરીએ છીએ. ત્યારે મિત્રો આજે આપણે ખેતીનું દવાખાનું એગ્રી ક્લિનિક, પાઘડી એગ્રી ક્લિનિકની મુલાકાત લેવાના છીએ. આપણે સોરવાડિયા સાહેબ, હેપીલભાઈ સોરવાડિયા સાહેબ જે છે એમની મુલાકાત લેવાના છે અને એમના દ્વારા જે છે જે ખેડૂતોને જે માહિતી દેવામાં આવે છે, એમના દ્વારા જે ખેડૂતો માટે જે કામ કરવામાં આવી રહ્યું છે એ મિત્રો આખા ગુજરાતના ખેડૂતો વેપારીઓ મિત્રો માટે પણ દર્શનીય છે. ત્યારે મિત્રો આજે આપણે જે છે એ સૌપ્રથમ સાહેબનો પરિચય લઈ અને અહીંયા કેવી રીતની કામગીરી થઈ રહી છે, ખેડૂતો જે છે એ શા માટે જે છે એ પાઘડીનું જે છે નામ પડતા પૂરા ગુજરાતના ખેડૂતો જે છે એ એમને સાંભળે છે, એને જાણે છે. તો સાહેબ પાસેથી જાણીએ. સાહેબ આપનો પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રોને જે છે એ જે પાઘડી એગ્રી ક્લિનિક જે છે એ કરવા પાછળનો તમારો હેતુ શું હતો અને સાથે સાથે ખેડૂત મિત્રોએ જે છે એ કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત કરો. સાહેબ, મારો એક વિનંતી છે કે આપણે અંદર જઈએ ત્યાં આપણે આ વાત કરીએ. ચોક્કસ ચોક્કસ. નહીં એવું છે. તો સાહેબ, તમારું આજે અમે સ્વાગત કરીએ છીએ અમારા પાઘડી એગ્રી ક્લિનિકમાં. આમ તો હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે 8 વર્ષ સુધી મેં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી. ત્યાર પછી મને કાંઈક અલગ કરવાની ઈચ્છા થઈ એટલે દેશી ભાષામાં આપણે કહીએ, ખેડૂતની ભાષામાં, તો અમે એગ્રો ચાલુ કર્યો એમ. બરાબર. પણ એગ્રોની અંદર પણ અત્યારે જે કોઈ પણ એવી જરૂરી વસ્તુઓ છે કે જે આજના હરીફાઈના યુગમાં કે જેની અંદર હવે આપણી પાસે એવો સમય જ નથી કે આપણે થોડાક પણ પાછળ રહીએ. બરાબર. અને ફેસિલિટી આપણને પૂર્ણ રીતે મળી શકે તેના માટે અમે માઇક્રોસ્કોપિક જે નિદાન, આ મશીનથી અમે બેક્ટેરિયા, ફૂગ અને કૃમિનો જે ચેપ આપણા છોડની અંદર, પાકની અંદર કે પાન ઉપર હોય તેનું નિદાન કરીએ છીએ. આ મશીન દ્વારા અમે જીવાત, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાત હોય, ઘણી વખતે પથીરી હોય તો તે આપણે નરી આંખે નથી જોઈ શકાતી, સફેદ માખીના બચ્ચા ઈંડા હોય તો એને આપણે નથી જોઈ શકતા, થ્રિપ્સ છે એને, તો એ ટૂંકમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે અંતિમ નિદાન સુધી આપણે પહોંચીએ છીએ અને તેને અનુલક્ષીને પછી આપણે તો કે ભલામણ આપીએ છીએ. અને આવી રીતે અમારું એક નાનું એવું વિશ્વ અમારા આજુબાજુના વિસ્તારની અંદર ઊભું થયું. આજે અમારા 13 થી 14 મહિના જેવો સમય થયો અને ઘણા બધા ખેડૂતોના સહકારથી અમે ઘણા બધા સફળ છીએ એવું અમને લાગે છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સોરવાડિયા સાહેબે કરી કે ભાઈ ખેડૂત મિત્રો જે છે એ કેવી રીતનું જે છે કામ કરે, ખેડૂત મિત્રો માટે કેવી રીતનું કામ કરે છે. જેવી રીતે આપણે દવાખાને જઈએ છીએ તો પહેલાં જે છે આપણી લેબોરેટરી કરે છે કે ભાઈ તને જે છે ડેન્ગ્યુ થયો કે મેલેરિયા થયો કે આ થયું. જ્યારે આપણે જે છે એ અત્યારે શું કહીએ છીએ કે એગ્રોએ જાય છે પણ જ્યાં જઈને ખાલી એવું કોઈ મારે આ જીવાત આવી છે તો એવું કહેતા નથી કે આ રોગ આવ્યો છે. સાહેબ, આ રોગ અને જીવાત એ એક અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે રોગ અને જીવાતમાં ઘણો બધો ફેર છે. આપણે ખેડૂતો બધા જે છે રોગ જ સમજે છે, તો એની પણ થોડીક વાત કરવાની. એટલે ખેતી છે મૂળિયા સાહેબ, આપણે આગળ પણ વાત થઈ હતી કે ખેતી એક એવો વિષય છે કે એની અંદર છે ને આગોતરું આયોજન છે ને મહત્વનો ભાગ ભજવે. બરાબર છે. તમે આયોજન આગોતરું ન કરો તો પાછળથી તમે ચૂકી જ જવાનો છે. દાખલા તરીકે આપણે માણસ છીએ, આપણે દરરોજ ખાવાનું હોય એવી આપણી પ્રકૃતિ છે. દિવસમાં 3 ટાઈમ આપણે જમવાનું હોય, તો 5 દિવસ 6 દિવસ આપણે કંઈ જમીએ નહીં, ખાઈએ નહીં અને 7મા દિવસે ખાઈએ તો ઝાડા ઉલટી થાય અથવા અન્ય કોઈ પણ તકલીફ થાય. એવી જ રીતના છોડને પણ એક સિસ્ટમ હોય, તો એ સિસ્ટમમાં એને ખોરાક હોય, પછી રોગ ન આવે એવી રીતનું આપણે માણસની અંદર પણ રસીકરણ હોય. બરાબર. પોલિયો થઈ ગયા પછી વિશ્વનો કોઈ પણ ડોક્ટર એને મટાડી નથી શકવાનો. બરાબર. પોલિયો નથી થયો એ પહેલા તો કે રસીકરણ તો કે એ સસ્તામાં સસ્તો ઈલાજ છે. એવી જ રીતના ખેતીની અંદર પણ આજની ખેતીની અંદર ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે કે પ્રાણ પ્રશ્નો એક વખત આપણા પાકની અંદર આવી ગયા, આપણી જમીનની અંદર આવી ગયા, આપણા ખેતરની અંદર આવી ગયા પછી એનો કોઈ સોલ્યુશન નથી. તો અમે
એક પાઘડી એગ્રી ક્લિનિક તરીકે, એક વેપારી તરીકે, એક તજજ્ઞ તરીકે અમે આખા પાકનું એક શિડ્યુલ બનાવીએ છીએ. હા, બરોબર છે. જેને સમયપત્રક અમે કહીએ છીએ કે ભાઈ તમારે તમારા પાકમાં કાંઈ તકલીફ નથી તો આ દિવસે આ દિવસો દરમિયાન તમારે આ વસ્તુ કરવાની છે. બરોબર છે. દાખલા તરીકે આજની તારીખે જે ચણાનો પાક છે તો એની અંદર ઘણા બધા વર્ષોથી ચણાની અંદર ઘણા કોઈ પ્રશ્ન ન આવતા, પણ છેલ્લા 4-5 વર્ષથી જે પ્રશ્ન દેખાણા, બરોબર, તો પ્રશ્ન દેખાણા તો એના કારણ ક્યાં છે એ આપણે જાણ્યા હોય. હા, બરોબર. એનું નિદાન શું હોય, તો ત્યાર પછી તો કે આપણે સમયપત્રકમાં જ એ વસ્તુને સ્થાન આપીએ કે ભાઈ તમારા ચણા આ દિવસના થયા, એમાં કાંઈ તકલીફ નથી, છતાં પણ તમારે આ ડોઝ છે એ લેવાનો છે, કારણ કે તકલીફ ભવિષ્યમાં ન થાય એના માટે આ કરવાનો. 100%. અત્યારે જમીનના પ્રશ્નો છે એ મોટા પ્રશ્ન છે. બરોબર છે. જમીનની અંદર દુશ્મન ફૂગની કોલોનીઓ એટલી થઈ, બરોબર, દુશ્મન નેમેટોડ એટલા થયા, બરોબર, કે એની ઉપર આપણે વિજય મેળવ્યા સિવાય આપણી પાસે કોઈ હવે રસ્તો નથી બચ્યો. અને એ કરવા માટે આપણી પાસે એક જ રસ્તો છે કે આપણે જે તજજ્ઞ દ્વારા, ઘણા બધા ગુજરાતની અંદર તજજ્ઞો છે કે જે પાકના વ્યવસ્થિત શિડ્યુલો આપે છે, સમયપત્રક આપે છે, એ શિડ્યુલ ઉપર થોડી ઘણી પણ વિશ્વાસથી આગળની વસ્તુ એટલે કે શ્રદ્ધા રાખી અને જો આપણે ફોલો કરીએ તો આપણને સારા પરિણામો છે એ મળી શકે. કારણ કે અમુક વાત છે એ આવી ગયા પછી એના કોઈ નિદાન નથી, ટૂંકમાં એનું કોઈ ઈલાજ નથી. નિદાન તો થઈ ગયું પણ ઈલાજ નથી. પણ ટૂંકમાં એટલે અમે પાઘડી એગ્રી ક્લિનિક માં છે તો એ અમે વિશેષ શું છીએ તો કે અમે અમારું જે શિડ્યુલ આપીએ છીએ, સમયપત્રક આપીએ છીએ, બરાબર છે, એનાથી જ અમે અમારા ખેડૂતોને સારા ઉત્પાદન તરફ છે લઈ જઈ શકીએ. સાહેબ, મારે એક તમને એ પણ પૂછવું છે, અમારા ખેડૂત મિત્રોને એક એવો મગજમાં પૂછવું છે, અથવા તો જે એવું એક છે કે વાત છે કે મોંઘી દવાઓ વાપરીએ અને પેસ્ટિસાઇડ જ વાપરીએ તો જ જે છે ખેતી થઈ શકશે. આપણે જે જૈવિક જે કલ્ચર જે વાપરી તો કે એનાથી ઘણું બધું મોડું થાય, એનાથી રિઝલ્ટ ના મળે. તો એના વિશે પણ અમારે ખેડૂત મિત્રોને ફોડ પાડો કે ભાઈ કેવી પરિસ્થિતિ છે તો કેવું કરવું જોઈએ, અને શા માટે જે છે આ જે જ્યારે તમે કીધું કે ભાઈ આવું શિડ્યુલ બનાવો છો તો એમાં જૈવિક રીતે જે છે અમારા ખેડૂતોને જે ઉપયોગ કરવો હોય તો કેવી રીતના કરી શકે એની પણ એક વાત કરો. એટલે શિડ્યુલની અંદર અમે સંકલિત શિડ્યુલ બનાવીએ છીએ. જમીનની અંદર જૈવિક મિત્ર બેક્ટેરિયા ટ્રીટમેન્ટ એ શું કરવા, ઉપરથી જરૂર મુજબ રસાયણોનો સ્પ્રે એ પણ શા માટે, બરાબર, અને જરૂર મુજબ દેશી ખાતર, સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક વિલાયતી ખાતર સમયની માંગ પ્રમાણે. એટલે આવી રીતનું આખું સંકલન અમે કરીએ છીએ. એમાં ઘણા બધા ખેડૂતોને એ પ્રશ્ન હોય કે ભાઈ દાખલા તરીકે તમે જમીનની અંદર મિત્ર બેક્ટેરિયા, દાખલા તરીકે આપણે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, માઇકોરાઇઝા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બેક્ટેરિયા આપ્યા તો પછી આપણે ખાતર નાખવાનું હોય તો એ બેક્ટેરિયા મરી ન જાય, પણ એ મરતા નથી. બરાબર, મરે તો ઓછા પ્રમાણમાં મરે. શું કાળજી રાખવાની છે એની આપણે વાત કરીએ. દાખલા તરીકે આપણે વર્ષોથી લીટરના મોઢે, ટીપણાના મોઢે સાફ ને કીટાજીન 22 છે એ નેટીવો છે આ બધું સ્પ્રે કર્યો તો જમીનની સફેદ ફૂગ અને કાળી ફૂગ છે એ નાશ થઈ જવો જોઈએ, પણ એ મરી નથી. એમ બરાબર, એ કુદરતની એક વ્યવસ્થા છે. આપણે લોઢાને કાપે એ ન્યાયે દુશ્મન ફૂગની સામે આપણે એના દુશ્મન એટલે આપણા મિત્રની ફોજ છે એ ધીમે ધીમે સમયાંતરે ઉતારતી રહેવી પડે. જ્યારે રોગ આવ્યો ત્યારે ઉપરથી કેમિકલનો સ્પ્રે કરવો પડે. દાખલા આપણે માણસ છીએ, આપણને કબજિયાતની તકલીફ હોય તો આપણે કબજિયાતની એલોપેથીની દવા લઈએ અને ઈસબગુલ પણ ખાઈએ. હા, બરાબર, પપૈયું પણ ખાઈએ કે જેથી આપણું પેટ સાફ થાય. તો એ એવી જ રીતના જમીનની અંદર પણ કેમિકલ અને જૈવિક બેક્ટેરિયા બેયનું તમે કોમ્બિનેશન કરી શકો. કાળજી શું રાખવાની છે કે તમે બેક્ટેરિયા ટ્રીટમેન્ટથી ગયા જમીનમાં તો જમીનની અંદર તમારે કેમિકલ ખાતર સિવાયનું પાણી યારે પિયતમાં નથી આપવાનું. તમે ઉપરથી સ્પ્રે કરો તો તમને એવડું મોટું નુકસાન નથી. પછી એમાં સૂક્ષ્મ જીવોની અંદર સાહેબ બે ડિપાર્ટમેન્ટ છે. એક ફૂગનો, એક મિત્ર ફૂગ છે, એક મિત્ર બેક્ટેરિયા છે. બરાબર. હવે મિત્ર બેક્ટેરિયા જ્યારે આપણે આપીએ છીએ અને ઉપરથી ફૂગનાશકનો સ્પ્રે કરીએ છીએ તો મિત્ર બેક્ટેરિયા મરતા નથી. તો હવે દાખલા તરીકે જીરું જેવો પાક છે, આપણને ખબર છે કે પુષ્કળ પ્રમાણની અંદર એમાં ફૂગનાશક ક્યારેક નાખવી પડે. તો આપણે મિત્ર સૂક્ષ્મ જીવોમાં બેક્ટેરિયા જેમાં આવતા હોય એને પ્રાયોરિટી આપણે અપાવીએ છીએ. બરાબર છે. ફૂગને પ્રાયોરિટી ઓછી અપાવીએ છીએ. બરાબર. એટલે આવી રીતના ઘણી બધા એવા મિત્ર બેક્ટેરિયા છે કે જેને ફૂગનાશક પણ નાશ કરી શકતી નથી. એટલે આવી રીતનું સંકલિત બધું જ ભેગું, અને આ જે બધું જ ભેગું એ વસ્તુ ની પણ એક વિજ્ઞાન છે. ઘણો બધો વિરોધાભાસ હોઈ શકે, બરોબર, પણ એનાથી સફળ અને સારા પરિણામો છે એ ખેડૂતના ખેતરમાંથી મળ્યા એટલે એ પદ્ધતિને આપણે
તે વખતે આપણે માન્યતા આપવી પડે. ખૂબ સરસ મજાની વાત કરી મિત્રો. આપણે જે છે એ હવે કેવી રીતનું શોપ છે એની પણ જે છે એક વાત કરીએ કે હેપીલભાઈ દ્વારા જે છે એ આખા જે શેડ્યુલ જે કહેવાય કે જે શેડ્યુલ પ્રમાણે વેચાણ કરે છે, પણ સાથે સાથે એના શોપની પણ મુલાકાત લેવા જેવી છે કે બેક્ટેરિયલ પ્રોડક્ટ જે છે એ અલગ, જે જૈવિક પ્રોડક્ટ અલગ, રાસાયણિક પ્રોડક્ટ અલગ, તો એની પણ જે છે એક થોડીક વાત જે છે આપણે ત્યાં કરીએ. મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે હેપીલભાઈ દ્વારા જણાઈ રહી છે. અહીંયા ખેડૂત મિત્રો પણ જે છે એ આપણી સાથે છે, એમનો પણ આપણે અનુભવ લેવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ જે છે એ સાહેબ પાઘડી ક્લિનિક દ્વારા એ કેવી રીતનું એ કામગીરી થઈ રહી છે એની વાત જે છે અમારા ખેડૂત મિત્રોને કરવી. દાખલા તરીકે આ બેક્ટેરિયા છે. હા હા આપણે ટૂંકમાં દરેક સારી કંપનીના જે બેક્ટેરિયાઓ આવે છે હા હા બરાબર, તે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. વ્યક્તિગત રીતે હું એવું માનું છું હા બરાબર છે કે એક જ કંપનીના બેક્ટેરિયા કેમ નહીં, ના બરાબર, એક કરતાં વધારે સારી કંપનીના બેક્ટેરિયા શા માટે? હા બરાબર, તો હું તમને મારી ભાષામાં જો હું વાત કરું છું કે દાખલા તરીકે ટ્રાઇકોડર્મા છે, તો આપણે ટ્રાઇકોડર્મા વિરિડી અને હાર્જેનિયામાં 2 સ્પીસીસને જાણીએ છીએ, પણ 95 કરતાં વધારે સ્પીસીસ આઈડેન્ટિફાઈ થયેલી છે કે જે આપણી જમીનમાં ઉપયોગી તો છે જ, એના કરતાં પણ વધારે પણ ઓછા વધતા પ્રમાણમાં ઉપયોગી છે. બરાબર, એવી જ રીતના સૂક્ષ્મ જીવાણુનું બહુ મોટું વિશ્વ છે. હા બરાબર, 5 સારી કંપની હું પસંદ એટલા માટે કરું છું, હું કરવા કરું છું એ હું તમને કહું. દાખલા તરીકે સાહેબ તમે પણ માણસ છો, હું પણ માણસ છું. હા બરાબર, WWF નો ખલી છે એ માણસ છે. આપણે ત્રણેયને કોથળાની અંદર પૂરી દીધા હોય તો આપણે માણસ પૂરા એવું જ કહેવાય. હા બરાબર, પણ ત્રણેયની તાકાત અલગ છે. બરાબર છે. એવી જ રીતના દાખલા તરીકે આ વારકેમ છે તો એ આ મહારાષ્ટ્રની કંપની છે. આ 2 ml ની વાયલ છે એ 1 એકરમાં આપવાની ભલામણ કરે છે. એવી જ રીતના ઘણી બધી એગ્રીલેન્ડ છે, હા હા શોર્ટ આપણા બેક્ટેરિયા છે, ઘણા બધા બેક્ટેરિયા છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સ્પીસીસને છે આઇસોલેટ કરતા હોય. બરાબર, અલગ અલગ વિસ્તારની અલગ અલગ સ્પીસીસની અલગ અલગ તાકાત હોય. બરાબર, મારા ખેડૂતને એક જ ખેડૂતને અલગ અલગ કંપનીના સારા બેક્ટેરિયા જો યોગ્ય પદ્ધતિથી એને આપવામાં આવે તો અલગ અલગ તાકાતની સ્પીસીસ બેક્ટેરિયાની કે મિત્ર ફૂગની સ્પીસીસ એના ખેતરમાં જાય, હા બરાબર, એટલે ખૂબ સારા પરિણામ છે એ આવી શકે. બીજું એક હું સાહેબ ખાસ વાત કરી દઉં સાહેબ કે આપણે સામાન્ય રીતે શું છે બેક્ટેરિયલ પ્રોડક્ટ હોય ને એ આપણે રાખતા હોઈએ. હા બરાબર, તો બેક્ટેરિયલ પ્રોડક્ટનું અમે અલગ ગોડાઉન આખું મેન્ટેન કરીએ છીએ. બરાબર. અમારા જે ખોળના કે ખાતરના જે ગોડાઉન છે તેની અંદર પતરાવાળા ગોડાઉન છે, એ પ્રમાણમાં ભાડા સસ્તા છે, છતાં પણ અમે બેક્ટેરિયાના ગોડાઉન છે અલગ સેપરેટ મેન્ટેન કરીએ છીએ. બરાબર, એટલે અમે અમારું એક સૂત્ર છે કે અમારી સફળતાની કહાની અમારા ખેડૂત લખશે. બરાબર, તો અમારી સફળતાની કહાની જ્યારે અમારો ખેડૂત લખવાનો હોય હા બરાબર, તો અમારા લેવલથી 100માંથી 99 પણ ન હાલે. હા બરાબર, એટલે 100% અમારો પ્રયત્ન છે, પ્રામાણિક પ્રયત્ન અમારો હોય છે કે અમારા ખેડૂત જે અમારા શિડ્યુલ મુજબ જે અમારા સમયપત્રક મુજબ ખેતી કરે છે એને અમે 19-20 નહીં બરાબર, પણ પૂરેપૂરું આપવાનો પ્રયત્ન કરીએ. બરાબર. અને છેલ્લે એ જ્યારે ઉત્પાદનનો આંકડો બોલે તો એ આંકડો સાંભળીને અમે આનંદિત થવા જોઈએ. આવી રીતનો અમારો એક પ્રયત્ન છે. મિત્રો આપણને જે છે એ આપણું પણ સૂત્ર ખેડૂત સુખી તો બધા સુખી, એમાં એક સાથ અને સહકાર જે છે એ હેપીલભાઈ સોરવાડિયા સાહેબ દ્વારા જે છે એ આપણને આપવામાં આવી રહ્યો છે. સાહેબ કિસાન સફર દ્વારા જે છે જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ ખેડૂતો માટે શા માટે ઉપયોગી થઈ રહી છે એ પણ અમારા ખેડૂત મિત્રોને એક વાત કરો. કિસાન સફરની પ્રોડક્ટ પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ પ્રોડક્ટ હોય એ સોનાની હોય, હા બરાબર, પણ કેમ વાપરવી હા બરાબર, એ જો વ્યવસ્થિત રીતના એને સમજાવવા માટેની પાછળની બોડી ન હોય હા બરાબર, તો એ પ્રોડક્ટ છે એનું ઉપયોગિતા છે એ 100% ખેડૂત નથી લઈ શકતો. ક્યાં વાપરવી, ક્યારે વાપરવી, કેમ વાપરવી, કેવી સ્થિતિ હોય ત્યારે વાપરવી. હવે તમારી પાસે તો કે પ્રોડક્શન છે એ પછીની આખી એક સિસ્ટમ ને બોડી છે કે ભાઈ એને ક્યાં વાપરવી, કેમ વાપરવી, કેવા ખેડૂતે વાપરી, કેવું રિઝલ્ટ મળ્યું, એટલે ત્યાં જ પ્રોડક્ટનું પરિણામ છે એ વધી જાય એવું આપણે કહીએ. બાકી આપણી જે પ્રોડક્ટ છે એના કાંઈ પરિચયની કાંઈ જરૂર નથી. વ્યાજબી કિંમત છે, બરોબર. ખેડૂત છે એ જેટલા પૈસા આપે છે એના કરતાં એને વધારે વળતર મળે છે. અને જે અલગ અલગ સેગમેન્ટની બધી દાખલા તરીકે તમારી કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટ છે એ આજની તારીખે દરેક ખેડૂતોને ફરજિયાત ઉપયોગમાં લેવી પડે એવી રીતની બધી પ્રોડક્ટો છે. અને ખાસ મેં તમને વાત કરી કે ઉપયોગ કેમ કરવો, વ્યાજબી ભાવથી બજારમાં ઉપલબ્ધ છે
MRP પણ તમારી વધારે નથી, એટલે ખેડૂતો છે એ વધારે ચૂકવવું પડે એવી કોઈ છેલ્લામાં છેલ્લા ખેડૂતને એવી સ્થિતિ નથી. એટલે તમે જે આખી સિસ્ટમ આખી ઊભી કરી એનાથી ખેડૂતોને ઘણો બધો મોટો ફાયદો. આનાથી જે છે એ તમે છેલ્લા વર્ષોથી જ્યારે વેચો છો તો એની કોઈ ફરિયાદ ખેડૂતોની આવી હોય, એવું કોઈ ખેડૂતોની કે ફરિયાદ આવી હોય કે ભાઈ આ પ્રોડક્ટની અંદર અમને આવી રીતનું થયું છે, એવી કોઈ ફરિયાદમાં કેવી રીતના જે છે એ કેટલા ટકાવારી પ્રમાણે? ના, ફરિયાદનો એવો કોઈ રેશિયો આવેલો જ નથી, એટલે એ રીતની કોઈ ચિંતાની કોઈ વાત નથી. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને એપિલભાઈ દ્વારા જે છે કરવામાં આવી છે. અને અહીંયા જે છે એ મિત્રો કેવી કેવી સુવિધાઓ ખેડૂતોને આપી રહ્યા છે એમની વાત પણ કરી. હવે આપણા અહીંયા ખેડૂત મિત્રો આવેલા છે, એમની પાસેથી પણ જાણવાનો આગ્રહ રાખીએ કે એ શા માટે અહીંયા એપિલભાઈને ત્યાં આવે છે. એમની પાસેથી જે છે એ જાણવાનો પ્રયત્ન કરશું. અમારા ખેડૂત છે, આપનું નામ? અનિરુદ્ધસિંહ બારડ. અનુરુદ્ધસિંહ બારડ. ગામ તમારું? મારું ગામ ઉના છે. ઉના. હા. અને મારી ખેતી છે એ ખાપટ મુકામે નારિયેળીનો બગીચો છે. હું રેગ્યુલર હેપીલભાઈને ફોલો કરું છું. અને સાહેબ છે એને શેડ્યુલ મુજબ નારિયેળીના સમયપત્રક મુજબ જ હું એમની ટ્રીટમેન્ટ અને બેક્ટેરિયલ ઓર્ગેનિક ટૂંકમાં જે સાહેબની ખેતી છે એમની પદ્ધતિને ફોલો કરીને મને સારું એવું રિઝલ્ટ છે. આજે જે મારો બગીચો છે એ હું 1 વર્ષના ઉના તાલુકામાં જે કોઈ પણ ખેડૂતને ભાવ નથી મળ્યા તેવા 1550 રૂપિયાના ભાવથી વર્ષનું થળિયું મેં ડીટી નારિયેળીનો બગીચામાં સાહેબનું મને ખૂબ માર્ગદર્શન મળતું રહે અને અવારનવાર બેક્ટેરિયાની ટ્રીટમેન્ટથી લઈ બધું જે સમયપત્રક આપેલું છે એ મુજબ કરું છું અને મને એમાં ખૂબ જ સરસ પરિણામ પણ મળેલ છે. જ્યારે તમે આ ઓફિસ નહોતી, આવું શેડ્યુલ નહોતું, ત્યારે જે છે જે તમે કામ કરી રહ્યા હતા અને અત્યારે જે કરો છો તો એમાં શું ફેરફાર? આમ દવાનો ખર્ચો વધી ગયો છે, ઘટી ગયો છે, શું છે? એમાં દવાના ખર્ચામાં પણ ફાયદો છે. બેક્ટેરિયા છે એ ટૂંકમાં પેલી કરતા જે આપણે રાસાયણિક ખેતી કરતા છે એ રાસાયણિક ખેતી કરતા કિંમતમાં પણ સસ્તા છે. અને પ્લસ એમાં ફાયદો પણ એ છે કે ધારો કે પહેલાં મારી નારિયેળીમાં છે ફંગલ એટેક હતો અને ફાલ છે એ ખરતો હતો, તો એની જગ્યાએ બેક્ટેરિયાથી એમાં ઘણી બધી રાહત છે. અને અત્યારે એમાં પાક પણ સારો છે અને તમે જોઈ પણ શકો એમાં ટૂંકમાં નારિયેળમાં જે લૂમ છે એની ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, એમાં એનાથી ફાયદો છે. ખૂબ સરસ મજાની વાત. એ મિત્રો આપણા ખેડૂત દ્વારા પણ જે છે અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ અત્યારે હાલ અહીંયા આવેલા છે અને એમની પાસેથી જે છે આપણે બારડભાઈ પાસેથી જે છે એ વાત પણ જાણી. એપિલભાઈ, છેલ્લે જે છે અમે અમારા કિસાન સફર દ્વારા આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તમે જે છે એક ખૂબ સરસ મજાનું કામ જે એગ્રોની લાઇનની અંદર તો આમ કહેવાય કે આપણે બધા વર્ષોથી બધા જોડાયેલા છે, ત્યારે એક નવો પગથિયું, એક નવી પહેલ કરી અને ખેડૂતો માટે જે છે એ કંઈક જે છે કરી છૂટવાની ભાવના, માત્ર જે છે એ ખેડૂત પાસેથી આપી દેવું, લઈ લેવું, આપી દેવું, લઈ લેવું, આ છોડી અને ખેડૂતોને જે છે હાંસુ માર્ગદર્શન એને જે એનું શેડ્યુલ બનાવી અને ખેડૂતો માટે જે છે સરસ મજાનું કામ કરવા બદલ કિસાન સફરની ટીમ દ્વારા અમે સાહેબ આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ખૂબ આગળ વધો એવી મા ભગવતીના શરણોમાં પ્રાર્થના પણ કરીએ છીએ. એપિલભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે એક ખૂબ સરસ મજાનો સંદેશો, અમારા વેપારી મિત્રોને પણ એક સંદેશો મળશે એવી અમે આશા રાખીએ છીએ. અને આજ અમારા ખેડૂત મિત્રો માટે તમે જે સમય ફાળવી અને અમારા માટે એક ખેડૂતોને જે એક માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે એપિલભાઈ આપનો હેલ્પલાઇન નંબર જે આપો, જેથી કરીને અને કયા સમયગાળામાં ફોન કરે એ પણ એક કહેજો, જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એનો વાત પણ કરી શકે. હેલ્પલાઇન નંબર 95862 55 074. મિત્રો આ જે છે એ હેલ્પલાઇન નંબર છે. મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કિસાન સફરમાં જે 4 લાખ ખેડૂત મિત્રો જોડાયેલા છે એ બધા જ ખેડૂત મિત્રો જે છે એ તમને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ આવી રીતના જે છે એ આપણા સાહેબનો જે છે લાભ લઈ શકે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.